અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારો અને ટિકિટ વાંચુકોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી 146 કાર્યકરોએ ટિકિટ માંગી છે. અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય બનવા માટે હવે યુવા અને શિક્ષિત લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે. જીઆઈડીસીના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો સમક્ષ 146 કાર્યકરોએ પાલિકાના વિવિધ વોર્ડમાંથી ટિકિટની માંગણી કરી છે. આ યોજાયેલ સેન્સ લેવાની કાર્યવાહીમાં પાલિકામાંથી ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોનો રાફડો ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 7માં ભાજપમાં સૌથી વધારે દાવેદારો નોંધાયા છે. ભાજપે હવે 3 ટર્મથી ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. અંકલેશ્વર પાલિકાના ખાડે ગયેલ વહીવટના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વોર્ડમાં નગરસેવકોની નિષ્ક્રિયતાના કારણે લોકોના કામો થતા નથી. આવા સંજોગોમાં વર્તમાન નગરસેવકોમાંથી 90%ના પત્તા કપાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1 અને 3માં 26 અને વોર્ડ નંબર 7માં 22 તેમજ વોર્ડ નંબર 6માં 18 જેટલા ટિકિટ દાવેદારો સામે આવ્યા છે. અત્યાર સુધી ગોડફાધરોના ઇશારે ટિકિટ મેળવી લેતા નગરસેવકોને પણ હવે ઘરે બેસવું પડે તેવી સ્થિતિ છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 4 બેઠક માટે 22 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. તેવી જ રીતે વોર્ડ નંબર 2માં 17, વોર્ડ નંબર 3માં 26, વોર્ડ નંબર 4માં 9, વોર્ડ નંબર 5માં 8, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 22, વોર્ડ નંબર 8માં 5 અને વોર્ડ નંબર 9માં 15 જેટલા ટિકિટ દાવેદારો ઉમેદવારી માટે દાવો કર્યો હતો.